ક્વોન્ટિટીમાં ધ્યાન નથી દેતા, ક્વોલિટીમાં ધ્યાન દઈએ છે મિત્રો. આ ઝારાથી જે બને ને એનો ટેસ્ટ અલગ હોય. જે લોકોને ન ખ્યાલ હોય ને હું કહી દઉં, આ ભાવનગરી ગાંઠિયા ભાઈ, આ આપણી ક્વોલિટી છે ભાઈ. આ વસ્તુ બનાવીને બહુ અઘરી છે. શું દેખાય છે? આ બધી ગાયો છે. જો રોટલા કેમ બનાવે જો મિત્રો. ખાવડો એવો રોટલો માર ખાવાનો. જો હેપી બર્થડે બા. સરપ્રાઈઝ કીધું હોય એવું કઈ બોલવાની વાત નથી આવી. આપણે સરપ્રાઈઝ ની વાત આવી છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે બા. કે તો બાનો હેપી બર્થડે છે ભાઈ. બધા કમેન્ટ કરી દેજો, બાને હેપી બર્થડે કહી દેજો. મમ્મીનો બર્થડે છે આજે. હેપી બર્થડે, હેપી બર્થડે. બરોબર. હા, દાદાએ બર્થડે કીધું, હેપી બર્થડે કીધું. પપ્પાએ હજી વિશ નથી કર્યું. હેપી બર્થડે કીધું, કીધું હેપી બર્થડે તો કીધું. હો ભાઈ કીધું. હા દકાશ. ક્યાં દેખાય છે બા? બા બોલ. બોલ તો હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે બા. મારા બાનો બર્થડે છે એમ કે. મારો બાનો બર્થડે છે. બધાએ કમેન્ટ કરજો કે બધાએ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો, શેર કરજો. અરે વાહ વીરુ. અરે વીરુએ બનાવ્યો વ્લોગ. હે વીરુ, વીરુએ બનાવ્યો. A few moments later. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. મોર્નિંગમાં આવ્યો ને તો આપણા પરમ મિત્ર એવા બાપુ આવ્યા હતા ભાઈ. બજરંગદાસ બાપાની પૂનમ આવી રહી છે અને ભાઈ ત્યારનું એક બટુક ભોજન છે જેનો ઓર્ડર લખાવા આવ્યા હતા. અને મોર્નિંગમાં હું છે ને મિત્રો 10:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું. સવારમાં કામ એટલા હોય ને મિત્રો, વ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ જાય છે. બીજું એ મિત્રો, આજે મમ્મીનો હેપી બર્થડે છે. તમે બધા એક વિશ કરી દો. તમે આગળ ક્લિપમાં જોયું હશે, એનો બર્થડે છે ભાઈ. ચાલો એનીવે તમે સરસ મજાની કમેન્ટ કરો મમ્મી વિશે, હેપી બર્થડે કહી દો મમ્મીને. અને ભાઈ આપણે આજે મોર્નિંગમાં ભાઈ બિગેસ્ટ કિચનની અંદર કામ શરૂ થઈ ગયું, એ પણ તમને બતાવું. આજના વ્લોગ ખાસ થવાનો છે. તમને હું કંઈક ખાસ વસ્તુ બતાવવાનો છું વ્લોગના લાસ્ટમાં. એ તમે જોવાનું ભૂલતા ને, એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ આપણે રસોડામાં જોવા જઈએ કે ભાઈ આપણા પરમ મિત્ર શું બનાવી રહ્યા છે મોર્નિંગમાં. અને ભાઈ આપણી ગાડી ફ્રન્ટથી બહાર પડી છે. ગઈકાલે પપ્પા ભાવનગરથી આવતા હતા ને તો ભાઈ એમાં જબરજસ્ત પંચર પડી ગયું ભાઈ. ગજબ કહેવાય. બનાવી રહ્યા છે મારા મિત્ર લાડવા. અરે મિત્રો અત્યારે લાડવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જો ભાઈ ગરમ ગરમ લાડવા બની રહ્યા છે. આપણી ગાડી અહીંયા ચાર્જિંગમાં પડી છે મિત્રો. સવારે મોરિયનને મૂકવા જાય ને 93 કિલોમીટર હજી ચાલશે. 10:27 થઈ ગઈ છે. તો ભાઈ આજુબાજુમાંથી મારા બ્લોગ કોઈ જોઈ રહ્યા હોય ને ભાઈ, મારા ગામમાં કે મારા ગામની આજુબાજુથી, એ લોકોને રિક્વેસ્ટ છે ભાઈ, બધી વસ્તુ રોજ ગરમ ગરમ બને છે ભાઈ, ડેઈલી 365 દિવસ. અને પ્યોર તેલમાં કોઈ ભેળસેળ નહીં, કાંઈ નહીં, પ્યોરિટીનું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો. તો ખાસ કરીને બધાને જણાવવાનું કે આવો બધા ગરમ ગરમ વસ્તુ લઈ જાઓ. બસ આવો નવો સપોર્ટ દેતા રહેજો ભાઈ. થેન્ક યુ. 2 hours later. મિત્રો વિડીયો એડિટિંગ કરતો હતો ને તો ભાઈ મોરિયનને લેવા જવાનું જ ભૂલાઈ જાય. સ્કૂલે જવાનું છે. ચાલો આપણે જઈએ મોરિયનને સ્કૂલેથી લઈ આવીએ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો. એ તેરે કો પપ્પી કરના હે? ઓ બાર કરી દે. ચાલો થેન્ક યુ. તેરે કો આના હે? ના તડકો છે મિત્રો. પપ્પી કરવા હું કમાયો ખબર? એને ખબર છે મોટા ભાઈને લેવા જાય છે ને તેને હારોર આવું, પણ એને હારોર નથી લઈ જાવ, તડકો બહુ છે અત્યારે, એટલે કેન્સલ. ત્યાં નો ભાઈ, તડકો બહુ લાગે ભાઈ, તડકો બહુ છે ભાઈ, ભૂકા કાઢે. જો એ પાછો મારી હારોર થાય છે. જો રૂમાલ પડી ગયો મિત્રો. હવે છે ને ભાવનગરી ગાંઠિયા બને છે, બતાવું તમને. લાડવા બનીને તૈયાર છે. આ ભાવનગરી ગાંઠિયા બને. જો આ ભાવનગરી ગાંઠિયા ભાઈ, વાહ ભાઈ વાહ.
ઝારાના ગાંઠિયા કેમ બને ને એ હું તમને બતાવું. આમ છે ને ઝારો મૂકે ને પછી જે ઉપર આમ ગાંઠિયાનો આમ લોટ કાઢવાનો ને એ જ ખૂબી છે. અને એનાથી છે ને લાડવામાં બહુ ગાંઠિયામાં બહુ ટેસ્ટ આવે ભાઈ. એટલે એ રીતે ઝારાના ગાંઠિયા બનતા હોય ને એની સુગંધે અલગ આવે ભાઈ. બતાવું જો કેવી રીતે ઝારાના ગાંઠિયા બને. આ ઝારાથી જે બને ને એનો ટેસ્ટ અલગ હોય. જે લોકોને ન ખ્યાલ હોય ને હું કહી દઉં, મશીનમાં ગાંઠિયા નથી બનતા, ઝારામાં ગાંઠિયા બને છે ભાઈ. વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આ આપણી ક્વોલિટી છે ભાઈ. આ વસ્તુ બનાવીને બહુ અઘરી છે. મશીનમાં તો બધા ગાંઠિયા બનાવી નાખે, ઝારાના ગાંઠિયા બનાવવાના ભાઈ જો આ ક્વોલિટી. ક્વોન્ટિટીમાં ધ્યાન નથી દેતા, ક્વોલિટીમાં ધ્યાન દઈએ છે મિત્રો. જોવો ભાવનગરી ગાંઠિયા ઝારાના. ચાલો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો. મોરિયનને લેવા જઈએ. ફૂલ તડકામાં વિરાંશ મારી હારે આવું કરે છે. હું તને આટો મરાઈ દો. અહીંયા તડકો બહુ છે, બધું ગરમ ગરમ લાગે, ત્યાં નો અવાય. હું તને આટો મરાઈ દઉં. A few moments later. મોરિયન આવી ગયો છે મિત્રો. હાલે લે મોરિયન ભાઈ એનાઉન્સ કરી દીધું મિત્રો તમારા માટે. આજે મોરિયન ભાવનગર જવાનો છે ભાઈ. મોરિયન માટે કમેન્ટ કરી દો. મોરિયનને સ્કૂલેથી લઈને આવી ગયો અને જોવો શું દેખાય. જોયું તમે શું દેખાય? જો બધી ગાયો છે, જોવો ચેક કરો. કેમ કહેતો હતો ને રોજ તમને વ્લોગમાં કે ગાય માતા આવે ને આવે. Many hours later. ભાઈ રાતના છે ને 8:30 વાગી ગયા છે મિત્રો. અને ભાઈ પૂનમ છે ને મારી હાટુ રોટલા બનાવી રહી છે. આ રોટલા, અને રોટલા કેવી રીતે બનાવી દો. રોટલા કેમ બનાવે જો મિત્રો, ફાબડીને રોટલા બનાવે છે. ને આવી રીતે રોટલા કોણ બનાવે કમેન્ટ કરજો. સ્પેશિયલ મારી માટે શાક વઘારાઈ રહ્યું છે ને આવડો એવો રોટલો મારે ખાવાનો. જો આટલો એવો રોટલો કોણ ખાય કમેન્ટ કરજો. બોલો લ્યો મોરિયા આવી ગયો છે. મોરિયા આ કેમ આ ખાલી કરી નાખ્યું છે? તો એ નાખી દેજો. તો મિત્રો મસ્ત મજાનું જમવાનું બની રહ્યું છે અને હમણાં આપણે જમી લઈએ બરોબર. અને મિત્રો છેલ્લા 4-5 દિવસથી વરસાદ વી ગયો છે. અને વરસાદ ગયા પછી જે ગરમી થાય છે ભાઈ, ભૂક્કા નીકળી રહ્યા છે ભૂક્કા. મિત્રો તમારે લોકોને ત્યાં કેટલી ગરમી પડે છે કમેન્ટ કરો. અને ભાઈ અમારે તો અહીંયા જો 3 વાર નાહવું પડે છે, એટલી ગરમી થાય. કેમ કેવું મોરિયા તારું? અને મોરિયનને કાલે રજા છે ભાઈ, એટલે કાલે છે ને કંઈક સરપ્રાઈઝ આપવાની છે મોરિયનને. ઓકે મોરિયા? એવું સરપ્રાઈઝ કીધું હોય એવું કંઈ બોલવાની વાત નથી આવી, આપણે સરપ્રાઈઝની વાત આવી છે. કાંઈક સરપ્રાઈઝ આપશું એવું કહું છું. હજી મેં કાંઈ ફાઇનલ નથી કર્યું મેં. એ બાનું કાંઈ નહીં, આપણે સરપ્રાઈઝની વાત છે. ઓકે હોમવર્ક થઈ ગયું? ઓકે હોમવર્ક થઈ ગયું ને તો સરપ્રાઈઝ મળશે, નહીંતર નહીં મળે. ચાલો મિત્રો જમી લઈએ ને પછી આપણે વ્લોગ પૂરો કરીએ. શું કેવું તમારું? કમેન્ટ કરજો ફટાફટ.